હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી જશે 9 અને આપણે બેહી જશે ચા નાસ્તો કરવા. તો સવારમાં છે ને જો આપણે ચા બનાવી નાખી છે અને તળેલી રોટલી છે. તો હાલો નાસ્તો કરી. તો આજે છે ને રવિવાર અને જયદીપ છે ને જયદીપને રજા હતી, તો ઈ છે ને 11 વાગ્યાના નાઈ ધોઈને તૈયાર થઈને ગયા છે બહાર અને અત્યારે વાગી જશે 1. તોય હજી આયા નથી અને જમવાનું ઈ લઈને આવવાના છે. આજ રવિવાર છે એટલે છોલે ભટુરે હોય આપણે તો, પણ હમણાં 2-3 રવિવારથી ખાધું નથી એટલે આજ લાવવાના છે. પણ હમણાં ફોન આવ્યો તેમ કેતા હતા ગાડીને પંચર થઈ ગયું છે, તો ઈ કે પંચર કરાવીને પછી લઈને આવીશ એમ. તો અત્યારે 1 વાગી જશે તોય હજી આયા નથી, નહીતર તો અમારે જમવાનું 11-12 વાગે તો પૂરું થઈ જાય. તો કાંઈ નહીં, હાલો હવે આવે ત્યાં સુધી રાહ જોવી. અને આ ભાઈને લાગી જશે ભૂખ. હવે ઈ ભાઈ વાઈટ જોઈને બેઠા છે. કા ભૂખ લાગી છે ને? તું જેટલા ભટુરા ખાઈ જઈશ? હા, 3 તો થઈ ગયા. 3? હમણાં 10 કેતો તો નતા 3 થઈ ગયા? હા. લો બસ, મોડું થાય તો ભૂખ વધારે લાગે, ઓછી થોડી થાય. બસ લો, હજી બેડશીટ હરખી કરી છે. તો જો ફાઇનલ આપણું છોલે ભટુરે ને કાંદા ને ચટણી મરચાં સાઈસ ને જયદીપ ને યતરાજ ને બધા આવી ગયા છે, બરોબર ને? હે ને? અને આ ભાઈ જો બેહી ગયા છે બધાની પેલા. તો હાલો હવે જમી લઈએ. હા, ઈ તો હમણાં એમ કેતો તો મમ્મી મને બહુ ભૂખ લાગી, હું 10 ખાઈ જઈશ. મેં તાર મોઢું છે 10 ખાઈ એવું. ના, હજી 3 આપજો. 3 થઈ ગયા. જો અત્યારે 5 વાગી ગયા છે અને બપોર છે ને થોડીક વાર હુતા, પછી જયદીપ જાગી અને ચા પાણી કરીને જ્યાં છે એમના કપડા સીવવા જે દેવાના હતા એ આપવા જ્યાં છે. અમે જે કાપડ પેલા લાયા હતા એમના ફ્રેન્ડ ના મેરેજ આવે છે, તો એ કે દઈ આવું સીવવા, તો ત્યાં સુધી સીવાઈ જાય એટલે એ સીવવા નાખવા જ્યાં છે. મારે કપડા હંકેલવા છે. પછી એ આવે તો આજ છે ને અમારે જાવું છે એક્ટિવા જોવા, કેમ કે એક્ટિવા મારી માટે લેવાનું છે, તો અમે જોવા જવાના છીએ. કેમ કે એની પછી મારે જરૂર પડશે. મને આવડતું નથી, મારે શીખવાનું છે. પણ પછી છે ને ગમે ત્યાં જવું હશે, અત્યાર ઊંધી તો છે ને મારે ગમે ત્યાં જવું હોય ને તો અમારે અહીંયા બધું હાવ નજીકમાં હતું એટલે વાંધો નહોતો આવતો. પણ નવા ઘરે રહેવા જશું ને પછી એટલામાં અમારે કાંઈ મળતું નથી, બધું બહુ દૂર લેવા જવું પડે એમ છે. એટલે જયદીપ ઘરે ના હોય તો મારે જવામાં થોડું કેવરાવે, એટલે જો એક્ટિવા આવડતું હોય તો વાંધો ના આવે. તો જયદીપ તો છે ને એમ કહે છે કે નવું લેવી, પણ મેં કીધું હજી ઘર લીધું છે એટલે નવું એક્ટિવા આપણે નથી લેવું. કંઈક હરખું આપણને સેકન્ડમાં હરખું મળી રહે ને તો જોવી એમ. કેમ કે નવું અત્યારે લાખ ઉપર વહી જાય લેવા જાવી તો. અને હજી મકાન લીધા થોડાક દિવસ થયા, હજી એમાં બધું કામ કરાવવાનો ને એવો વિચાર છે અમારો. તો પછી મેં કીધું ખોટો ખર્ચો હજી નવામાં નથી કરવો, મને આવડતું નથી ત્યાં. મેં કીધું પછી એવું લાગે તો ગમે ત્યારે નવું લેવું હોય ત્યારે લઈ લેવાય, પણ અત્યારે મેં કીધું નવામાં ખોટો ખર્ચો નથી કરવો. એટલે અમે જયદીપ આવે પછી જોવા જવાય. આવે જયદીપ તો જોવા જઈશું, નહીતર જોવા જવાની તો 2-3 દિવસથી વાત કરવી છે પણ જતા નથી. તો હવે એ આવે પછી ખબર પડે જાવું છે કે નહીં. તો એમ વિચાર કરવી છે કે યતરાજ હવે થોડાક દેહમાં જાય ને તાર હાંજે જયદીપ શીખવાડે તો શીખાઈ જાય એમ. એટલે અત્યારે લેવાનો વિચાર કર્યો છે, નહીતર તો હમણાં કઈ લેવાનો વિચાર નહોતો. પણ પછી ન્યા રહેવા વહી જવી તો બધું થોડુંક દૂર પડે, યતરાજની સ્કૂલ ને એવું દૂર હોય અને જયદીપ કઈ ઘરે હોય નહીં. અને ઓલો અત્યારે યતરાજ દેહમાં થોડાક દિવસ જાય ને તો જયદીપ હાંજે શીખવાડે તો શીખી લેવાય એમ. તો હાલો કપડા પેલા હંકેલી નાખવી, બરોબર? તાર હાટું ભર્યો તો ને મેં. તો ફાઇનલ છે ને અત્યારે વાગી ગયા છે 6 અને હવે આપણે જાવી છીએ એક્ટિવા જોવા. હું જયદીપ અને બળુ ભાઈ ત્રણેય જાવી છીએ. તો હાલો હવે જોઈ આવી. તો ફાઇનલ છે ને આપણે આવતા રહ્યા છીએ જોવા એક્ટિવા, પણ હજી જોયું નથી, જોવાનું છે. હા, ઉપર શું લખ્યું? નામ ને એવું બધું લખ. તો ફાઇનલ છે ને જો આપણે એક્ટિવા જોઈ અને આવતા રહ્યા છીએ ઘરે. અને અહીંયા છે ને ઘણા લગભગ 7-8 જેવા હતા, પણ બહુ કઈ ધ્યાનમાં આયા નહીં. એટલે જયદીપ કે તું થોડોક ટાઈમ ખમી જા, પછી કે હું તને ગોતી દઈશ એમ. અથવા તો ઈ કે થોડોક ટાઈમ વધારે ખમી જા તો પછી નવાનું કંઈક વિચારશું, ઇલેક્ટ્રિક અથવા પેટ્રોલ એમ.
પેલા તો જયદીપ ના જ પાડતા હતા કે ઇલેક્ટ્રિક નથી લેવું, પેટ્રોલ વાળું સારું એમ. તો હવે જોઈવી છે પછી આગળ જે સારું લાગશે એ વિચાર કરીને પછી લેશું એમ. તો આવતા રહ્યા છીએ ઘરે, અને આજે અમારે જવાનું છે છાયાબેન એમના ઘરે જમવા જવાનું છે. તો જયદીપ અમને અત્યારે ઘરે મૂકીને જ્યાં છે, પછી થોડીક વાર રહી અને જાવી આપણે છાયાબેન ના ઘરે. તો જો આપણે છે ને છાયાબેન એમના ઘરે જમવા આયા હતા, જમી લીધું છે. હવે અમારા વિરલ ભાભી ની બેહવા આયા છે, એ ઘરે નથી આવતા, પુલે આયા છે કે તમે ત્યાં આવો. તો હવે અમે ત્યાં જાવી છીએ પુલે બેહવા. અને અહીંયા જો આજે સ્વામિનારાયણ ભગવાન હવે તો જો આપણે છે ને છાયાબેન ના ઘરે જમી અને પછી અમારા વિરલ ભાભી ની પુલે બેહવા આયા હતા, ને જ્યાં અને ત્યાંથી પછી ઘરે આવતા રહ્યા અને આઈસ્ક્રીમ આપણે લઈ આવ્યા છીએ. તો મારો છે આઈસ્ક્રીમ ને યતરાજભાઈ ની છે ચોકોબાર. તો એ ભાઈ ચોકોબાર સાઈડમાં મૂકી અને આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી દીધું. અમે આ બે પાલો તો જો આપણે છે ને આઈસ્ક્રીમ ખાઈ લીધો છે અને અત્યારે વાગી ગયા છે 12:30. તો હવે વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.